નમસ્કાર મિત્રો, ભારત દર્શન યાત્રામાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ એક અદ્ભુત અને ઐતિહાસિક સ્થળ મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાત લઈ રહ્યા છીએ। આ મંદિર માત્ર એક પવિત્ર સ્થળ જ નહીં, પરંતુ ભારતની પ્રાચીન વિજ્ઞાન, સ્થાપત્યકલા અને સંસ્કૃતિનું અનોખું પ્રતીક છે। મિત્રો, આપણે સૂર્ય મંદિરે આવી ગયા છીએ, જે મોઢેરામાં આવેલું છે। મોઢેરા સૂર્ય મંદિર અમદાવાદથી 100 કિલોમીટર અને મહેસાણાથી 25 કિલોમીટરની દૂરી પર આવેલું છે। આ મંદિરમાં મુલાકાતીઓ માટે પાર્કિંગની પણ ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે। મિત્રો, અહીંયા અલગ અલગ વ્હીકલ્સ માટે અલગ અલગ પાર્કિંગ ચાર્જ રાખેલ છે। મંદિરની બહાર નાસ્તા માટે નાનકડું માર્કેટ પણ આવેલ છે, જ્યાં તમે નાસ્તો પણ કરી શકો છો, અને મંદિરની ડાબી બાજુ કેફે પણ આવેલું છે। મિત્રો, મંદિરની મુલાકાત લેવા માટે આપ અહીંથી ટિકિટ લઈ શકો છો। પર પર્સન 25 રૂપિયા ટિકિટ ચાર્જ છે, અને 18 વર્ષથી નાના બાળકો માટે ફ્રી એન્ટ્રી છે। તો ફાઇનલી મિત્રો, અમે ટિકિટ લઈને મંદિરમાં આવી ગયા છીએ, અને આપ જોઈ શકો છો કે મંદિર ખૂબ જ વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલું છે। તો ચાલો હવે આપણે મંદિરના ઇતિહાસ વિશે થોડી વાત કરી લઈએ। તો દોસ્તો, મંદિરના ઇતિહાસની વાત કરીએ તો મોઢેરા સૂર્ય મંદિરનું નિર્માણ ઈસવીસન 1026માં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું। સોલંકી વંશ પોતાને સૂર્યવંશી માનતો હતો, તેથી તેમણે સૂર્યદેવને સમર્પિત આ ભવ્ય મંદિર બનાવ્યું। તો મિત્રો, આપ જોઈ શકો છો, મંદિર સામેની તરફ છે અને પુરાતત્વ સંગ્રહાલય ડાબી બાજુ આવેલું છે। કહેવામાં આવે છે કે આ મંદિર મોહમ્મદ ગઝનીના આક્રમણ પછી પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું। આ મંદિર હવે પૂજા માટે ઉપયોગી નથી, પરંતુ ભારતના પુરાતત્વ વિજ્ઞાન દ્વારા સંરક્ષિત ઐતિહાસિક સ્મારક છે। આ મંદિર 3 મુખ્ય ભાગોમાં વહેંચાયેલું છે: સૂર્યકુંડ, સભા મંડપ, ગર્ભગૃહ। મંદિરનું નિર્માણ એવું કરવામાં આવ્યું છે કે સૂર્યોદયના સમયે સૂર્યની કિરણો સીધી ગર્ભગૃહમાં પ્રવેશે છે। આ દર્શાવે છે કે પ્રાચીન સમયમાં ખગોળ વિજ્ઞાન અને સ્થાપત્યકલા કેટલી વિકસિત હતી। મંદિરની સામે આવેલું સૂર્યકુંડ ખૂબ જ સુંદર અને વિશાળ છે। આ કુંડમાં નીચે ઉતરવા માટે 100 થી વધુ પથ્થરની સીડીઓ બનાવવામાં આવેલી છે। કુંડની આજુબાજુ 100 થી વધુ નાના મંદિરો બનાવવામાં આવ્યા છે, જેમાં વિવિધ દેવી દેવતાઓ પ્રતિમાઓ સ્થાપિત હતી। પ્રાચીન સમયમાં ભક્તો પહેલા અહીં સ્નાન કરતા અને પછી મંદિરમાં દર્શન કરવા જતા હતા। સભા મંડપમાં અદ્ભુત કોતરણી જોવા મળે છે। અહીંના થાંભલા પર રામાયણ, મહાભારત અને હિન્દુ સંસ્કૃતિના વિવિધ દ્રશ્યો કોતરવામાં આવ્યા છે। આ મંડપમાં 52 થાંભલા છે, જે વર્ષના 52 અઠવાડિયાનું પ્રતીક માનવામાં આવે છે। આ જગ્યાએ પ્રાચીન સમયમાં ધાર્મિક સભાઓના કાર્યક્રમો યોજાતા હતા। ગર્ભગૃહ મંદિરનો સૌથી પવિત્ર ભાગ હતો। અહીં સૂર્યદેવની સોનેરી પ્રતિમા સ્થાપિત હતી। મંદિરનું નિર્માણ એવું હતું કે ઉત્તરાયણના દિવસે સૂર્યકિરણો સીધા પ્રતિમા પર પડતા હતા। હાલમાં અહીં કોઈ મૂર્તિ નથી, પરંતુ તેની રચના આજે પણ લોકોનું ધ્યાન ખેંચે છે। શાળાઓમાંથી બાળકોને અવારનવાર પિકનિક માધ્યમે અહીંયા લાવવામાં આવે છે, અને આ ઐતિહાસિક મંદિર વિશે જાણકારી આપવામાં આવે છે। દર વર્ષે અહીં મોઢેરા ડાન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભારતના જાણીતા કલાકારો સાહિત્ય, નૃત્ય રજૂ કરે છે। આ મંદિર ભારતની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું એક અમૂલ્ય રત્ન છે। જો તમે ગુજરાતની મુલાકાત લો તો મોઢેરા સૂર્ય મંદિર જરૂર જોવા જજો। અહીંનો શાંત અને દિવ્ય માહોલ તમને એક અનોખો અનુભવ આપશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં જય સૂર્યદેવ। અને આવા ભારત દર્શન અને યાત્રાના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।